મુસાફરોની સુરક્ષા અને સુવિધાને વધુ મજબૂત બનાવવાના હેતુથી રાજકોટ રેલવે સ્ટેશન પર હવે આધુનિક ડિજિટલ લોકર સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પર મુસાફરોના સામાનની ચોરીના બનાવોને અટકાવવા માટે મુકાયેલા આ ડિજિટલ લોકર્સ સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત છે. મુસાફરો માત્ર QR કોડ સ્કેન કરી અને મોબાઈલ પર મળતા OTP દ્વારા સરળતાથી લોકર ઓપરેટ કરી શકે છે, જેના કારણે ચાવી ગુમાવવાની કે ગેરવપરાશની શક્યતા પણ નાબૂદ થઈ ગઈ છે. આ લોકર્સ ખાસ કરીને લાંબા સમય સુધી સ્ટેશન પર રોકાતા મુસાફરો, પરિવાર સાથે મુસાફરી કરનારા તથા કિંમતી સામાન લઈને ફરતા મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. રેલવે તંત્રના જણાવ્યા અનુસાર આ વ્યવસ્થા શરૂ થવાથી કિંમતી વસ્તુઓની ચોરીના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. ભાડાની વાત કરીએ, લાર્જ સામાન માટે પ્રતિ કલાક માત્ર ₹23.5 અને એક્સ્ટ્રા લાર્જ સામાન માટે પ્રતિ કલાક ₹35 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. લાર્જ લોકરમાં અંદાજે 5 મોટા બેગ અને એક્સ્ટ્રા લાર્જ લોકરમાં 10 જેટલા મોટા બેગ સરળતાથી રાખી શકાય છે. આ સમગ્ર મામલે હૈદરાબાદથી આવતા મુસાફરોનું કહેવું છે કે अभी मैं एक्सेल 11 का स्कैन करके मैं बुक कर दिए, विद इन सेकेंड्स में हो गया. प्राइस भी अच्छा है, बहुत अच्छा है कंपेयर विथ प्राइवेट लगेज. ये बहुत अच्छा है सर. बाहर लगेज में चोरी के चांसेस है, इसमें चांसेस नहीं है. में CC कैमरा फैसिलिटी है, बस टेक्नोलॉजी. मेरा OTP कंपलसरी दबाना पड़ता कंपलसरी.